મિત્રો નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન જુનેજા. મિત્રો, સૌથી મોટા અને ખેડૂત ભાઈઓ માટે એક સારામાં સારા સમાચાર આવી રહ્યા છે કે હવે મેઘરાજા ગુજરાતની આસપાસ છે. હવે ગુજરાતમાં ચોમાસાનું આગમન છે એ હવે ગણતરીના દિવસોમાં જોવા મળશે. મતલબ કે આ 2 થી 3 દિવસમાં જ ગુજરાતમાં હવે ચોમાસાનું આગમન થઈ જશે. અને જે 16થી લઈ અને 22 તારીખ વચ્ચે તમે ઘણા એવા ચેનલો પર સાંભળ્યા હશો અને જે સમાચારો પર તમે સાંભળ્યા હશો કે 16 તારીખથી વરસાદનું પ્રમાણ વધશે અને અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ જોવા મળશે. તો તેની પણ આપણે આજે આ વિડીયોમાં અગત્યની માહિતી આપવાના છે. તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે સાથે આ વિડીયોને જાણકારી સારી લાગે તો વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરજો જેથી અન્ય મિત્રો પણ આ આપણી ચેનલ સાથે જોડાઈ શકે. સૌથી પહેલાં તો આપણે ચોમાસાની વાત કરીએ તો ચોમાસાનો આપણો જે અનુમાન હતો તે હજુ પણ અનુમાન છે. આપણે હજુ વાત ઉપર સહેમત છીએ કે 15 તારીખ આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે અને જે બ્રેક મોન્સૂન કન્ડિશન જે ચાલી રહી છે તે હવે આવતીકાલથી સમાપ્ત થશે અને આવતીકાલથી ચોમાસાનું આગળ વધવા માટેનો જે પરિબળો છે એ અનુકૂળ જણાઈ રહ્યા છે. અને હવામાન વિભાગે પણ એવી જાહેરાત કરી છે કે 14 તારીખથી ચોમાસું આગળ વધશે. તો આવતીકાલથી ચોમાસું આગળ વધશે. અને વરસાદના રાઉન્ડની વાત કરીએ તો અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે મહારાષ્ટ્રના આસપાસ કોસ્ટલ એરિયામાં છે, જે લગભગ મુંબઈથી થોડું નીચે ગોવા આસપાસ છે, રત્નાગીરી આસપાસ છે, તે હવે આવનારા 24 કલાકની અંદર એ થોડું ઉપર આવશે. અને એવું લાગી રહ્યું છે કે આ સિસ્ટમ કદાચ લો પ્રેશર પણ બની જાય. અને આના કારણે શું થશે કે ગુજરાતના ભાગોમાં વરસાદના વિસ્તારોમાં હવે ધીરે ધીરે જેમ દિવસો જશે તેમ વરસાદના વિસ્તારોમાં વધારો થશે. અને જો આ સિસ્ટમ વધુ ધાર્યા કરતાં વધુ ઉપર આવી તો ગુજરાતના અનેક વિસ્તારોમાં સારા એવા વાવણીલાયક વરસાદ જોવા મળશે. પણ એક સારી વાત કહેવામાં આપણે માંગીએ છીએ કે હવે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં જે ચોમાસાનો મતલબ કે જે આગમનની જે રાહ જોઈ રહ્યા છે ખેડૂત મિત્રો, આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એના માટે હવે સારા સમાચાર છે. 16 તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે. સૌથી પહેલાં ચોમાસાની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાનું આગમન છે એ 14 તારીખથી લઈ, મતલબ કે આવતીકાલથી લઈ અને આવતીકાલ તો શક્યતા તો ઓછી છે કે આવતીકાલે ગુજરાતમાં ચોમાસું આસપાસ છે, પણ એવો બની શકે કે આઈએમડી લાઈન ખેંચી નાખે. પણ 14 તારીખથી લઈ અને 17 તારીખ વચ્ચે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના જે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં ગીર સોમનાથ, ભાવનગરના ભાગો છે, ત્યાં સુધી ચોમાસું આવી જાય એવી શક્યતા આપણે 17-18 તારીખ સુધી લાગી રહે છે. એવું કે 17-18 તારીખ આસપાસ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પણ ચોમાસાનું આગમન થઈ જશે અને દક્ષિણ ગુજરાતમાં પણ 15-16 તારીખ આસપાસ ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય એવી શક્યતા આપણે લાગી રહી છે. તો આ પ્રમાણે ચોમાસાની આપણે છે હજી પણ આપણે આ વાત ઉપર સહેમત છે. બસ હવે 2 દિવસનો હવે ઇંતજાર છે, હવે ઇંતજાર ખતમ થશે. અને હવે આપણે વરસાદની વાત કરીએ તો હવે ખેડૂત મિત્રો માટે એક સારા એવા સમાચાર આવી રહ્યા છે. આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ખેડૂત મિત્રો, એના માટે હવે સારા સમાચાર છે. કારણ કે હવે મેઘરાજા આવી રહ્યા છે અને ગુજરાતના અનેક ભાગોમાં મેઘરાજા ગમરોડી નાખશે અને અનેક વિસ્તારોમાં સારા એવા વાવણીલાયક વરસાદ હળવા મધ્યમ અને અમુક વિસ્તારોમાં સારા એવા વાવણીલાયક વરસાદ જોવા મળી શક્યતા આપણે લાગી રહી છે. તો સૌથી પહેલાં તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજથી જ વરસાદની ગતિવિધિમાં થોડો વધારો થાય અને આજે સાંજ રાત આસપાસ દક્ષિણ ગુજરાતના એકલ વિસ્તારોમાં છાંટછૂટ કે એકલ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. મુખ્ય અસર છે એ 16 તારીખથી શરૂ થશે, પરંતુ આજથી દક્ષિણ ગુજરાતમાં શરૂઆત થઈ શકે છે. આવતીકાલે પણ રાત્રે આવા અને સાપુતારા આસપાસ વરસાદના સમાચાર આવ્યા હતા આપણી પાસે. તો હવે આજથી થોડા વિસ્તાર વધી શકે છે અને સિસ્ટમ જેમ ઉપર ચાલશે તેમ વરસાદના વિસ્તારોમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારો થતો જોવા મળશે. અને આવતીકાલે વાત કરીએ તો આવતીકાલે પણ વરસાદ છે એ સૌરાષ્ટ્રના ભાગોમાં જે દક્ષિણ સૌરાષ્ટ્ર છે એમાં જોવા મળી શકે છે. પરંતુ મુખ્ય અસર છે એ 16થી 22 તારીખ છે. એમાં ગુજરાતના લગભગ 70થી 80% વિસ્તાર એવા હશે કે જ્યાં વાવણીલાયક સારા એવા વરસાદ જોવા મળશે અને અનેક વિસ્તારોમાં મોડ પાણી થઈ જાય એવા સારામાં સારા વરસાદ જોવા મળી શક્યતા હાલ આપણે લાગી રહી છે. તો 16 તારીખની વાત કરીએ, 16 તારીખથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગો છે ત્યાં જોરદાર વરસાદની શરૂઆત થઈ શકે છે. આ સિસ્ટમ જેમ ઉપર આવશે તેમ વિસ્તારોમાં વધારો થતો જોવા મળશે. અને 16 તારીખથી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, આવા અને નર્મદા જેવા વિસ્તારો છે ત્યાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જે ગીર સોમનાથ છે, જૂનાગઢના અમુક ભાગો છે, અમરેલી છે, ભાવનગર છે, ત્યાં પણ
હળવો મધ્યમ તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત છે 16 તારીખથી જોવા મળે એવી શક્યતા લાગી રહી છે. અને સૌરાષ્ટ્રના બાકી વિસ્તાર છે, મધ્ય ગુજરાત છે, ત્યાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદની શરૂઆત છે 16 તારીખથી થઈ શકે છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ 16 તારીખે બપોર બાદ વરસાદની ગતિવિધિ છે એમાં આંશિક વધારો જોવા મળી શકે છે. અને ત્યાં પણ છૂટો છવાયો વરસાદ છે એ 16 તારીખ બપોર બાદથી શરૂ થાય એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે. અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ 17 તારીખથી વરસાદની ગતિવિધિ છે એવું જોવા મળે એવી શક્યતા આપણે હાલ લાગી રહી છે. ઉત્તર ગુજરાતમાં હાલ આપણે થોડું એવું પેન્ડિંગ રાખીએ છીએ કે વરસાદ છે એ કેવો આવનારા દિવસોમાં એને 1-2 દિવસમાં એની અપડેટ આવી જશે, તમને અપડેટ આપવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે હળવો મધ્યમ વરસાદ છે ઉત્તર ગુજરાતમાં જોવા મળી શક્યતા છે. જો સિસ્ટમ ધાર્યા કરતાં વધુ ઉપર ચાલે તો ઉત્તર ગુજરાતને પણ આમાં સારો લાભ મળે. પણ હાલ એ આપણે આ વાત જોવાની રહી. 1-2 દિવસમાં એની ફાઇનલ અપડેટ આવશે તો ઉત્તર ગુજરાતનો પણ આપણે ક્લિયર સ્પષ્ટ કરી દઈશું. પણ ઉત્તર ગુજરાતમાં પણ આ રાઉન્ડમાં હળવો મધ્યમ તો સીમિત વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળે એ શક્યતા આપણે હાલ માની રહ્યા છે. છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ છે અનેક વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી શક્યતા લાગી રહી છે. 17 તારીખથી વિસ્તાર અને પ્રમાણ બંનેમાં વધારો જોવા મળશે. દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત હોય અને કચ્છ હોય કે ઉત્તર ગુજરાત આ વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ વધુ જોવા આ વિસ્તારોમાં વધારો થશે. પણ દક્ષિણ સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાત છે સૌથી વધારે પ્રભાવિત થશે અને ત્યાં મધ્યમથી ભારે તો અમુક વિસ્તારોમાં સારા એવા વાવણી લાયક વરસાદ જોવા મળે એવી શક્યતા હાલ આપણે લાગી. તો ખેડૂત મિત્રો માટે બહુ સારામાં સારા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે વાવણી લાયક વરસાદની 2 દિવસની રાહ છે. 2 દિવસ બાદ વરસાદના પ્રમાણમાં વધારો જોવા મળી શક્યતા આપણે લાગી રહી છે. 18-19 તારીખ આસપાસ પણ વરસાદ છે સારો જોવા મળી શકે છે. 20-21-22 તારીખ સુધી છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ સારી જોવા મળશે. અમુક અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદની ગતિ જોવા મળે. એવું નથી કે એક જ દિવસમાં ગુજરાતના બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે. થોડો ટાઈમ લાગશે પણ અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ છે જોવા મળે એવી શક્યતા આપણે માની રહ્યા છે. અને 21-22 તારીખ આસપાસ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે એ બીજી બનવાની છે. જો કે આ સિસ્ટમ ઉપર આપણે નજર રાખીશું. એની અપડેટ તમને પળે અપડેટ તમને આગળ આપવામાં આવશે. અને હવે બેક ટુ બેક સિસ્ટમ આવશે તો તેના કારણે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની ગતિવિધિ છે એ યથાવત રહેવી શક્યતા છે. અને જૂનના એન્ડમાં પણ સારામાં સારા વરસાદ છે જોવા મળી શકે છે. તો હવે આટોતાનો અંત આવી રહ્યો છે અને 16 તારીખથી મુખ્ય અસર શરૂ થશે અને 14-15 તારીખ આસપાસ પણ વરસાદની ગતિવિધિ છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના સીમિત વિસ્તારોમાં શરૂઆત થાય એવી શક્યતા લાગી રહી છે. અને આજે સાંજ રાત આસપાસ દક્ષિણ ગુજરાતમાં થોડા વિસ્તાર છે વધુ રહી શકે છે. ત્યાં છૂટો છવાયો હળવો સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ ડાંગ તાપી આવા આસપાસ જોવા મળી શક્યતા આપણે માની રહ્યા છીએ. સુરત વલસાડ નવસારીમાં પણ આજે છૂટો છવાયો વરસાદની ગતિવિધિ રાત આસપાસ જોવા મળી શક્યતા આપણે લાગી રહી છે. તો આ પ્રમાણે ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે. 16થી લઈને 22 તારીખ વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવણી લાયક સારા એવા વરસાદ જોવા મળી શક્યતા લાગી રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ સારા એવા વાવણી લાયક વરસાદ છે એ જોવા મળી શક્યતા આપણે લાગી રહી છે. આ સિસ્ટમ અત્યારની સ્થિતિ પ્રમાણે આનો ટ્રેક જોઈએ તો સિસ્ટમ છે સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા લો પ્રેશર એરિયા આ સૌરાષ્ટ્રના ભાગો ઉપર આવી શક્યતા હાલ આપણે મોડલ વ્યક્ત કરી રહ્યા છે. જે જીપીએસ મોડલ છે એ પ્રતીત કરે છે કે આ સિસ્ટમ છે સૌરાષ્ટ્રના ભાગો પર આવશે. જો આવું બનશે અને જો વધુ થોડીક સિસ્ટમ મજબૂત હશે અને જો વધુ ઉપર આવશે તો આ પરિણામે ઉત્તર ગુજરાતમાં પણ સારામાં સારો લાભ મળે એવી શક્યતા આપણે લાગી રહી છે. તો એના ઉપર આપણે નજર રાખીશું. તમને એની પરેપરની આપણે છે એ આવનારા દિવસોમાં આપવામાં આવશે. અને આવતીકાલથી સવારનો પણ વિડીયો આવશે કે સવારના મતલબ કે 14-15 તારીખ મતલબ કે આવતીકાલથી અથવા પરમ દિવસથી 15 તારીખે આપણે એ વિડીયો નાખશું કે આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની ગતિવિધિ છે. જેમ જેમ વિસ્તાર વધશે તેમ તેમ આપણે વિડીયો પણ સવારે આપતા જઈશું કે આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે. આજે વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં શક્યતા છે સૌરાષ્ટ્રમાં ભાવનગર આસપાસ એક જ વિસ્તારમાં એક્ટિવિટી જોવા મળી શક્યતા છે. બાકી આજે સૌરાષ્ટ્રમાં ખાસ શક્યતા નથી જણાતી. પરંતુ બપોર બાદ અમુક વિસ્તારોમાં વાદળા વધી શકે અને અમુક વિસ્તારોમાં જે દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છાંટાછૂટી થાય એવી શક્યતા ભાવનગર આસપાસ લાગી રહી છે. અને રાત્રે દક્ષિણ ગુજરાતમાં થોડી શક્યતા આપણે માની રહ્યા છે. આવતીકાલથી થોડા વિસ્તાર વધશે. મુખ્ય અસર છે એ 16 તારીખથી લઈ અને 22 તારીખ વચ્ચે જોવા મળશે. અનેક વિસ્તારોમાં સારા એવા વાવણી લાયક વરસાદ થઈ જશે. તો ખેડૂત મિત્રોની પીડા છે હવે લઈ જશે. હવે જે આતુરતાનો અંત છે આવી રહ્યો છે. ઘણા દિવસોથી ચોમાસું જે સ્થિર છે એ હવે ચોમાસું આગળ પહોંચશે બહુ ઝડપથી અને ગુજરાતના અનેક વિસ્તારોમાં સારા એવા વરસાદ છે જોવા મળે એવી શક્યતા આવનારા દિવસોમાં આપણે લાગી રહી છે. 22 તારીખની બાદની અપડેટ છે એ પણ આપણે આવનારા દિવસોમાં આપશું. 22 તારીખ બાદ પણ એવું નથી કે વરસાદ બંધ થઈ જશે. એની બાદ પણ વરસાદ છે સારા એવા થશે. એના કરતાં પણ થોડા સારા વરસાદ જોવા મળશે જૂનના એન્ડમાં. તો એની અપડેટ છે એ આપણે આવનારા દિવસોમાં આપશું. કારણ કે એ દિવસોને આજે ઘણી વાર છે એટલા માટે હવે અત્યારથી જ અપડેટ નથી આપતા. અત્યારે 22 તારીખ સુધીમાં આપણે રાખીએ છીએ. 22 તારીખ સુધી અનેક વિસ્તારોમાં સારા એવા વરસાદ જોવા મળી શકે છે. અને આવતીકાલે અથવા પરમ દિવસે ફરીથી આપણો વિડીયો છે સવારનો આવશે કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. તો મળીશું ફરીથી કાલે અથવા પરમ દિવસથી આપણે આ ચેનલ પર એક્ટિવ થઈ જશું. કાલથી અથવા પરમ દિવસ સુધી ત્યાં સુધી આપણે રજા આપશો.
આભાર.